નમસ્કાર, સ્ટાર ઇન્ડિયા ટીવી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। આપ જોઈ રહ્યા છો સ્ટાર ઇન્ડિયા ટીવી ન્યૂઝ, સત્યની વાતે સત્યની સાથે। પોલીસ મિત્ર ઇન્વેસ્ટિગેશન ઓર્ગેનાઇઝેશન દ્વારા રાછેડા ગામે ધોરણ 10 અને 12ના વિદ્યાર્થીઓને જે સારા ટકાથી પાસ થયેલા છે તે વિદ્યાર્થીઓને સર્ટિફિકેટ અને ઇનામનું વિતરણ કરાયું। તારીખ 31/7/2024ના રોજ દાહોદ તાલુકાના રાછેડા ગામે આદિવાસી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળા રાછેડા હિમાલય તાલુકા જિલ્લા દાહોદ ખાતે પોલીસ મિત્ર ઇન્વેસ્ટિગેશન ઓર્ગેનાઇઝેશન દ્વારા વિદ્યાર્થીઓને સર્ટિફિકેટ આપવાનું આયોજન કરવામાં આવ્યું હતું। આ આયોજનના શરૂઆતમાં સૌ વિદ્યાર્થીઓએ શાળાના પટાંગણમાં વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થિનીઓ દ્વારા સમૂહમાં પ્રાર્થના કરવામાં આવી હતી। પ્રાર્થના થયા બાદ દીપનું પ્રાગટ્ય કરવામાં આવ્યું હતું। પોલીસ મિત્ર ઇન્વેસ્ટિગેશન ઓર્ગેનાઇઝેશન દાહોદ જિલ્લાના અધ્યક્ષ શ્રી હરિરાઘવભાઈ અગ્રવાલ દ્વારા શાળામાં ભણતા વિદ્યાર્થીઓને અને વિદ્યાર્થિનીઓને અભ્યાસમાં ધ્યાન રાખીને મહેનત કરીને સારા માર્ક્સ લાવે અને શાળાનું નામ રોશન કરે એવી અપીલ કરી હતી। આ વર્ષ 2024માં ધોરણ 10 અને 12ના બોર્ડના વિદ્યાર્થીઓ જે સારા ટકા લાવ્યા છે તેવા વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થિનીઓને પોલીસ મિત્ર ઇન્વેસ્ટિગેશન ઓર્ગેનાઇઝેશન દ્વારા સર્ટિફિકેટ અને પ્રોત્સાહન ઇનામનું વિતરણ કરવામાં આવ્યું હતું। પોલીસ મિત્ર ઇન્વેસ્ટિગેશન ઓર્ગેનાઇઝેશન દાહોદ જિલ્લાની ટીમ અધ્યક્ષ હરિરાઘવભાઈ અગ્રવાલ, કેતનભાઈ ભટ્ટ, સુનીતાબેન યાદવ, સોલંકી કિશોરસિંહ, યોગેશભાઈ મકવાણા અને પોલીસ મિત્ર ઇન્વેસ્ટિગેશન ઓર્ગેનાઇઝેશન દાહોદની પૂરી એટલે આજથી તમે નક્કી કરો કે અમે બી આવતા વર્ષે સર્ટિફિકેટ લેવાની હોડમાં અમે રહીશું। કેટલા જણા રહેશે આ હોડમાં? જે નક્કી ભણવાનું હોય એ જ હાથ ઊંચો કરજો। બાકીના બધા મસ્તી કરવા આવે છે એનો મતલબ આ થયો છે। બધા મસ્તી કરવા આવે છે અમારી પાસે સર્ટિફિકેટ અમારું એવું ઈચ્છવું છે કે હમણાં જે સર્ટિફિકેટ લાવ્યા છે બધાને મળવા જોઈએ। બધા તૈયારી કરશો ને? જોરથી બોલો, અવાજ નહીં આવ્યો। અને 12માં બી ઓછા તો તમે ઘર આવું લઈને આવે બધાને મળવા જોઈએ। હમણાં જે 4 જણ મળશે એમાં બધા બીજા બધાને અમે આપી શકીએ એ તૈયારી કરશો ને? અવાજ તો આવતો નથી તમારો। આજે શું આવે? રિસેસ પડી કે બાકી છે? એટલે જ અવાજ ઓછો આવે। जो सच्ची मेहनत करता है। પોલીસ મિત્ર ઇન્વેસ્ટિગેશન ઓર્ગેનાઇઝેશન ટીમ આપણી શાળાના પટાંગણમાં આ પવિત્ર ધરતીમાં આજે ઉપસ્થિત થયા છે ત્યારે શાળા પરિવાર વતી આજે જોરદાર તાળીઓ સાથે આપણે એમનું હાર્દિક સ્વાગત કર્યું। આપણને આ ટીમમાંથી સાહેબના મોઢે સાંભળવા મળ્યું કે આજ રોજ ફક્ત ધોરણ 10 અને 12ના મિત્રોને 4 સર્ટિફિકેટ એનાયત કરવાના છે, પણ આવનાર સમયમાં આ શાળામાં ધોરણ 10 અને 12માં અભ્યાસ કરતા અને હું તો અપેક્ષા રાખું કે ધોરણ 9 અને 11 પણ આમાં સામેલ થાય તે માટે આપણે દરેક મિત્રોએ તૈયારી દાખવવાની છે। આ સાહેબોને આપણે નમ્ર વિનંતી કરીએ કે આવનાર સમયમાં દરેક મિત્રોને પ્રમાણપત્ર મળે એવા અમે અથાગ પ્રયત્નો કરીશું અને આ શાળાનું નામ રોશન કરીશું। ટીમ અને આદિવાસી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળા રાછેડા હિમાલય આચાર્ય શ્રી ઈશ્વરભાઈ બિલવાલ, સુપરવાઇઝર શ્રી પ્રકાશભાઈ ભાભોર, રેણુકાબેન અને શાળાના તમામ સ્ટાફગણ અને વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા। આ આયોજન અંતે પોલીસ મિત્ર ઇન્વેસ્ટિગેશન ઓર્ગેનાઇઝેશન દાહોદ જિલ્લાના અધ્યક્ષ શ્રી હરિરાઘવભાઈ અગ્રવાલ સાહેબ શ્રી અને કેતનભાઈ ભટ્ટ અને યોગેશભાઈ મકવાણા અને પૂરી ટીમ દ્વારા આદિવાસી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળા રાછેડા હિમાલય શાળાના વિદ્યાર્થીઓને એવી અપીલ કરવામાં આવી હતી કે જેમ આ વર્ષે શાળાના વિદ્યાર્થીઓ સારી ટકાવારી લાવ્યા છે કરતાં આવતા વર્ષે 2025માં વધારે વધુ વિદ્યાર્થીઓ સારી ટકાવારી લાવે એવી પોલીસ મિત્ર ઇન્વેસ્ટિગેશન ઓર્ગેનાઇઝેશન દાહોદ જિલ્લાની ટીમ દ્વારા અપીલ કરવામાં આવી હતી। સ્ટાર ઇન્ડિયા ટીવી ન્યૂઝ દાહોદ રિપોર્ટર કિશોરસિંહ સોલંકી સાથે યોગેશ મકવાણા, જિલ્લા દાહોદ।